નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જુઓ, આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે આપણા સ્વાસ્થ્ય વિશેની આપણી સમજને મૂળમાંથી બદલી નાખશે. આ કન્ટેન્ટ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના મૂળ હિન્દી સાહિત્ય સૂર્ય और પવન કે સાનિધ્ય से આરોગ્ય રક્ષા પર આધારિત છે. આજે આપણે એ સમજવાના છીએ કે પ્રકૃતિ કેવી રીતે આપણા શરીરને સીધી રીતે કંટ્રોલ કરે છે. આ કોઈ સામાન્ય હેલ્થ ગાઈડ નથી, પણ પ્રકૃતિ અને માનવ શરીર વચ્ચેના એ અતૂટ આધ્યાત્મિક જોડાણની વાત છે જેને આપણે ક્યાંક ભૂલી ગયા છીએ. તો આખી વાતનો પાયો ક્યાંથી શરૂ થાય છે? તમને કદાચ લાગશે કે સૂર્ય માત્ર ગરમી કે અજવાળું આપે છે, ખરું ને? પણ ના, એવું બિલકુલ નથી. મૂળ ગ્રંથમાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં એક વાત કહેવાય છે કે સૌર ઊર્જા એ વિશ્વનો આત્મા છે અને જીવોની જીવનધારા છે. વિચારો, આ વાત કેટલી ઊંડી છે. સૂર્યના કિરણોમાં જે જીવન તત્વ છુપાયેલું છે તે જ આપણા સૌનો આધાર છે અને તે આપણી રોગ પ્રતિકારક શક્તિ વિશેના આધુનિક વિચારોને સૌ બદલી નાખે છે. હવે જ્યારે આપણે સૌર ઊર્જાની વાત કરી રહ્યા છીએ ત્યારે એ સમજવું બહુ જરૂરી છે કે આ બ્રહ્માંડીય શક્તિ ખરેખર કેટલી વિશાળ છે. આ કોઈ સામાન્ય વિટામિનની ગોળી પૂરતું સીમિત નથી. આ એક એવી જીવંત અને સક્રિય શક્તિ છે જે પ્રકૃતિ આપણને અવિરતપણે આપી રહી છે. સાહિત્યમાં બ્રહ્માંડીય ઊર્જાના 5 બહુ જ મહત્વના સિદ્ધાંતો એટલે કે શાર્પ પ્લેનેટ સમજાવવામાં આવ્યા છે. પહેલી વાત, સૌર ઊર્જા એ બ્રહ્માંડનો આત્મા છે. બીજી અદ્ભુત વાત એ છે કે સૂર્યના કિરણો અદૃશ્ય અશુદ્ધિઓનો સક્રિયપણે નાશ કરે છે. મતલબ, એક રીતે તે આપણું સતત રક્ષણ કરે છે. ત્રીજું, વનસ્પતિઓનું હરિયાળું સૌંદર્ય એ સીધો સૌર આશીર્વાદ છે. ચોથું, ઓક્સિજન એ સર્વોચ્ચ બહુપરિમાણીય પોષણ છે. અને પાંચમું, પવન દેવતા શરીરના સૂક્ષ્મ છિદ્રોને શુદ્ધ કરે છે. ટૂંકમાં કહું તો સૂર્ય અને પવન એ કોઈ નિર્જીવ વસ્તુઓ નથી, પણ એવા અદૃશ્ય ડોક્ટર્સ છે જે સતત આપણો ઇલાજ કરી રહ્યા છે. પણ ખરેખર આશ્ચર્યની વાત તો એ છે કે આપણે આ મફતની દિવ્ય ભેટને જાતે જ ઠુકરાવી રહ્યા છે. કેવી રીતે? આપણી આજકાલની ખાવા પીવાની આદતો અને આધુનિક રાંધણ પદ્ધતિઓ દ્વારા, જે ખોરાકના મૂળ સત્વને જ નષ્ટ કરી દે છે. જરા આ બે બાબતોની સરખામણી કરો. એક તરફ છે એવો સંપૂર્ણ આહાર જે સીધો પ્રકૃતિમાંથી આવે છે, જેમ કે છાલવાળા ફળો અને આખા અનાજ, જેમાં સૂર્યપ્રકાશથી મળેલું ભરપૂર વિટામિન ડી અને બી હોય છે. અને બીજી તરફ છે આજના સમયનો સામાન્ય રિફાઇન્ડ ખોરાક, પેલો સફેદ મેંદો અને છાલ ઉતારેલા ફળો. જ્યારે આપણે છાલ કાઢી નાખીએ છીએ કે મેંદો ખાઈએ છીએ ને, ત્યારે આપણે ખરેખર સૂર્યપ્રકાશથી મળેલી એ તાકાતને છીનવી લઈએ છીએ. આ કેટલો મોટો તફાવત છે! અને આ મુદ્દા પર સાહિત્યમાં એક બહુ જ સચોટ અને ગહન દાર્શનિક વાત લખી છે. ખાદ્ય પદાર્થોની છાલ ઉતારવી એ એક પ્રકારે સૂર્યદેવનું અપમાન છે. સાંભળવામાં થોડું કડક લાગે, પણ આ જ સત્ય છે. સૂર્યદેવે પોતાના કિરણોથી જીવન તત્વ, ફળો અને અનાજના ઉપરના પડમાં ભર્યું છે, તેને આપણે કચરાપેટીમાં નાખી દઈએ છીએ. આ તો પ્રકૃતિએ આપેલી દવાનો સીધો અસ્વીકાર જ કહેવાય. આહારને લગતા આ 5 શાર્પ પ્લેનેટ્સ બહુ જ ચોક્કસ માર્ગદર્શન આપે છે. પહેલું, સૌથી વધુ પોષણ ચુસ્તપણે છાલમાં રહેલું છે. બીજું, જે વિટામિન ડી માટે આપણે ગોળીઓ ખાઈએ છીએ તે ફળની ત્વચામાં કેન્દ્રિત છે. ત્રીજું, સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે, ઘઉંના થૂલામાં મહત્વપૂર્ણ વિટામિન બી હોય છે જે ઘણીવાર માત્ર પશુઓને જ ખવડાવવામાં આવે છે. ચોથું, ખોરાકને રિફાઇન કરવો એ માવો ફેંકીને ગોટલી ચાવવા સમાન છે. છે ને એકદમ સાચી વાત? અને પાંચમું, સંપૂર્ણ છાલ અપનાવવાથી સૂર્યની દિવ્ય ઊર્જા અંદર પ્રવેશે છે. એટલે જ આખા અનાજ અને છાલવાળા ફળો ખાવા એ બહુ જ જરૂરી છે. ચાલો હવે આપણા બાહ્ય શરીર તરફ નજર કરીએ. તમે ક્યારે વિચાર્યું છે કે આપણા રોજિંદા પહેરવેશ અને કપડાં પણ આપણા અને પ્રકૃતિની વચ્ચે એક મોટી દિવાલ બની શકે છે? એક બહુ સીધો પ્રશ્ન છે. જો પ્રકાશ વિના કોઈ નાનકડો છોડ કરમાઈ જતો હોય તો આખો દિવસ અંધારામાં અને ચુસ્ત વસ્ત્રોમાં બંધાયેલી આપણી માનવ ત્વચા કેવી રીતે જીવંત રહી શકે? જરા વિચારવા જેવી વાત છે. આપણે આપણી ચામડીને જાણે એક અંધારા ઓરડામાં કેદ કરી દીધી છે, બિલકુલ પેલા સૂર્યપ્રકાશ વગર સુકાઈ જતા બીજની જેમ. આ શારીરિક નિખાલસતા વિશે સાહિત્યના 5 સિદ્ધાંતો ખરેખર આપણી આંખ ઉઘાડે એવા છે. પહેલું, માનવ ત્વચા એ એક સંપૂર્ણ કુદરતી વસ્ત્ર છે. બીજું, આપણા જે આ ચુસ્ત ભારે કપડાં ગુંગળાવી નાખનારી જેલ તરીકે કામ કરે છે. ત્રીજું, સતત એર કન્ડિશન કેદ કુદરતી રોગ પ્રતિકારક શક્તિનો નાશ કરે છે. આ જ કારણ છે કે આપણે વારંવાર બીમાર પડીએ છીએ. ચોથું,
પ્રકૃતિની ગોદમાં રહેતા વનવાસીઓ પાસે અપાર કુદરતી હવામાન પ્રતિકારક શક્તિ હોય છે. અને પાંચમો બહુ જ અગત્યનું છે. ભૌતિક શરીર તેના છિદ્રો દ્વારા સતત શ્વાસ લે છે. એટલે આપણી ત્વચાને પણ માત્ર નાકથી જ નહીં પણ આખા શરીરથી શ્વાસ લેવા માટે ખુલ્લી હવા જોઈએ છે. અને જ્યાં ખુલ્લી હવાની વાત આવે ત્યાં પવનનો રોલ સૌથી મોટો થઈ જાય છે. સૂર્યપ્રકાશની સાથે સાથે આપણા શરીરની અંદરથી સફાઈ કરવા માટે અને આંતરિક શુદ્ધતા જાળવવા માટે પવન બહુ જ આવશ્યક છે. સાહિત્યમાં એક બહુ જ સરસ ઉદાહરણ આપ્યું છે. જો તમારી ત્વચા પર મીણ લગાવી દેવામાં આવે તો શું થશે? ગૂંગળામણ થશે ને, બરાબર? એ જ રીતે સતત ભારે કપડાં પહેરવાથી પવન માટે બરાબર એવો જ અવરોધ ઊભો થાય છે. જ્યારે પવન આપણા શરીરના કરોડો છિદ્રો સુધી પહોંચતો જ નથી ત્યારે ઓક્સિજન અંદર જતો નથી અને શરીરની જે કુદરતી સફાઈ થવી જોઈએ તે ત્યાં જ અટકી જાય છે. શરીરમાં ધીમે ધીમે અશુદ્ધિઓ જમા થવા લાગે છે. હવે સવાલ એ થાય કે શું આપણે આપણા ઘરમાં રહીને આ હવા ઉજાસ મેળવી શકીએ છીએ? દુઃખની વાત એ છે કે આધુનિક રહેઠાણો જાણે કોઈ મોટા કિલ્લાઓ બની ગયા છે જે બીમારીને અંદર લાવે છે અને સ્વાસ્થ્યને બહાર જ રોકી રાખે છે. અહીં એક બહુ જ શક્તિશાળી અને પરમ સત્ય લખ્યું છે જેને ધ્યાનથી સાંભળજો. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી ત્યાં બીમારીઓ પડાવ નાખે છે. એકદમ 100% સાચી વાત છે આ. ડરના માર્યા અને કહેવાતી સુરક્ષા માટે આપણે આપણા ઘરોને ચારે બાજુથી એવા તો ચુસ્ત પેક કરી દીધા છે કે જ્યાં હવા અને પ્રકાશ પહોંચી જ નથી શકતા. અને એનું પરિણામ એ આવે છે કે આપણું ઘર રોગકારક જીવાણુઓ માટે સ્વર્ગ બની જાય છે. સાચા અને પવિત્ર સ્થાપત્યના આ 5 સિદ્ધાંતો સમજવા બહુ જરૂરી છે. પહેલું, બારીઓ વિનાના બંધ ઘરો માત્ર ગોદામો છે, માનવ રહેઠાણો નથી. બીજું, સીધા સૂર્યપ્રકાશની ગેરહાજરી સક્રિયપણે રોગોને આમંત્રણ આપે છે. ત્રીજું, ભેજવાળો, ગૂંગળામણભર્યો અંધકાર જીવલેણ વાયરસ પેદા કરે છે. ચોથું, ભટકતું ખુલ્લા હવાનું જીવન ફસાયેલી લક્ઝરી કરતાં વધુ સ્વસ્થ છે. અને પાંચમું, સૌથી અગત્યનું, રહેઠાણોમાં સૂર્ય અને પવનનો અવિરત પ્રવેશ સુનિશ્ચિત હોવો જોઈએ. એટલે કે ઘરમાં સારી રીતે અવિરત હવા અને તડકો આવવો જ જોઈએ. તો અત્યાર સુધી આપણે આ ગંભીર સમસ્યાઓ જોઈ, પણ હવે આમાંથી બહાર કેવી રીતે આવવું? શું આપણે પાછા પ્રકૃતિ સાથે જોડાઈ શકીએ? જી હા, બિલકુલ. આ સાહિત્યમાં ભૌતિક શરીરને દિવ્ય શક્તિઓ સાથે ફરીથી જોડવા માટે બહુ જ સ્પષ્ટ અને વ્યવહારુ પગલાં આપ્યા છે. જરા સરખામણી કરો આપણી આજની જિંદગી અને પ્રાચીન જ્ઞાનની. આજે આપણને જરાક તડકો કે ઠંડી લાગે તો ડર લાગે છે, પણ યાદ કરો પેલા હિમાલયના ઋષિમુનિઓને. તેઓ -ડિગ્રીમાં પણ ખુલ્લામાં પ્રાણાયામ કરતા હતા. હનુમાનજી અને ભીમ જેવી પૌરાણિક હસ્તીઓની અપાર તાકાતનું રહસ્ય શું હતું? પ્રકૃતિ સાથેની તેમની સંપૂર્ણ નિકટતા. ગાયત્રી મંત્રના ઉપાસકો પણ સીધી સૌર ઊર્જામાંથી જ પોતાની શક્તિ અને સિદ્ધિઓ મેળવતા આવ્યા છે, કારણ કે તેઓ સૂર્ય અને પવનને પોતાનો હિસ્સો માનતા હતા. આપણા શરીરને ફરીથી આ દિવ્ય સંવાદિતામાં લાવવા માટે અહીં 5 બહુ જ સરળ પગલાં બતાવ્યા છે. પહેલું પગલું, સૌર વિટામિન્સ મેળવવા માટે છાલવાળા આખા ખોરાકનું સેવન કરો. બીજું, રોગકારક જીવાણુઓનો નાશ કરવા માટે હળવા, હવા ઉજાસવાળા અને સૂર્યમાં સૂકવેલા કપડાં પહેરો. ત્રીજું, બીમારીઓને દૂર રાખવા માટે પથારી, અનાજ અને રહેઠાણોને નિયમિતપણે સૂર્યપ્રકાશમાં તપાવો. ચોથું, શરીરને સક્રિય રાખવા ખુલ્લી હવામાં દરરોજ સવારે 2 થી 3 માઇલ ચાલો. અને પાંચમું પગલું, પવનની જીવનશક્તિને શોષવા માટે ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો, એટલે કે ખુલ્લી હવામાં નિયમિત પ્રાણાયામ કરો. તો અંતે વાત અહીં આવીને ઊભી રહે છે કે શું આપણે આ બંધિયાર જિંદગીની આદતો તોડવા તૈયાર છીએ? શું માનવજાત ફરીથી સવિતા અને પવનના એ દિવ્ય હીલિંગ પ્રકાશમાં પાછા ફરવા માંગે છે? જુઓ, આ માત્ર કોઈ ડાયટ કે હેલ્થ ટિપ્સ નથી. આ એક આધ્યાત્મિક જાગૃતિ છે. સૂર્ય અને પવનનું સાનિધ્ય આપણને શારીરિક અને માનસિક બંને રીતે મજબૂત બનાવે છે. તો ચાલો ભય અને બંધન છોડીએ, પ્રકૃતિ તરફ પાછા ફરીએ અને આ દિવ્ય ઊર્જાને આપણા જીવનમાં ફરીથી વહેવા દઈએ. આજના આ ખાસ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિ સાથેનું આપણું આ પવિત્ર જોડાણ હંમેશા અતૂટ રહે.